હાલના સંચાલકની કચ્છ કેરની ટીમે કરી મુલાકાત। નલિયા દુષ્કર્મનો મુદ્દો જ્યારે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગયો છે ત્યારે ઘણા બધા ખુલાસા બહાર આવે છે। એવામાં નલિયા ભારત ગેસ એજન્સીના હાલના સંચાલકની કચ્છ કેરની ટીમે મુલાકાત લીધી હતી। તો શું છે સમગ્ર હકીકત એ તો તપાસનો જ વિષય છે। તો સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ છે કિરીટભાઈ કે વાઘેલા। આ ગેસ એજન્સી શક્તિ ભારત ગેસ એજન્સી મારા નામે જ છે। હું જ આનો પ્રોપરાઇટર છું। જે હમણાં હાલમાં આપણે વાત કરી કે નલિયા દુષ્કર્મમાં જે પીડિતા છે ત્યાં નોકરી કરતી હતી, એના વિશે આપ શું કહેશો? એ સદંતર ખોટી વાત છે, સદંતર ખોટી વાત છે અને હું એનું ખંડન કરું છું। જે શાંતિલાલભાઈનું જે નામ આવે છે, શાંતિલાલભાઈ સોલંકી, એ આ ગેસ એજન્સીમાં એ શું એની ભૂમિકા હતી? આ ગેસ એજન્સીની અંદર શાંતિલાલભાઈ જે છે છેલ્લા મારા 2015થી મારા પાસે મેનેજર તરીકે હતા। એ સિવાયની એની કોઈ ભૂમિકા આમાં છે નહીં। અને મેનેજર તરીકે એ અહીંયા બધું સંભાળતા હોય તો એનો અર્થ આપણે અર્થઘટન એવું ન કરી શકીએ કે એ માલિક છે। લોકમુખે ઘણી બધી એવી ચર્ચા થઈ હતી કે શાંતિલાલભાઈ જે છે આની ગેસ એજન્સીના માલિક છે, તો એના વિશે આપ શું કહેશો? લોકમુખે જે ચર્ચા થતી હોય, આજે લોકશાહી દેશ છે, લોકશાહી દેશની અંદર કોને શું બોલવું એના પર કંઈ પ્રતિબંધ નથી, બોલી શકે છે। પણ જ્યારે સત્યની ખબર પડતી હોય છે ને ત્યારે આખું એનું પરિણામ ઊંધું આવતું હોય છે। તો આ જે બનાવ બન્યો એનાથી તમારી ભારત જે ગેસ એજન્સી છે એને પણ ઘણા બધા એવું કીધું છે કે આમાં હતા નહોતા, એના વિશે તમે શું કહેશો? કોઈ સંદેશ આપશો? મેં આપને પહેલાં જ કહી દીધું કે વાણી સ્વતંત્રતાનો આ દેશ છે, કોઈ પણ ગમે કાંઈ પણ બોલી શકે છે। હવે એ શું બોલે છે અને કેવી રીતે બોલે છે એનું આપણે કેવી રીતે કહી શકીએ? જજમેન્ટ કેવી રીતે લઈ શકીએ? જ્યાં સુધી કોઈ પણ સત્ય વસ્તુ બહાર નથી આવતી, કોઈ પણ વસ્તુ સત્યથી માણસ અજાણ છે તો એ બોલી નાખે છે, તો એના ઉપર આપણે કેવી રીતે ઓલું આપી શકીએ? તમે જે વાત કરો છો કે આ ભારત ગેસ એજન્સીમાં શાંતિલાલભાઈ મેનેજર તરીકે પોસ્ટ બજાવતા હતા, એ આમાં દુષ્કર્મમાં સામેલ છે નથી એની તમને કોઈ જાણ નથી? અમે એનાથી સદંતર અજાણ છીએ, અમને કોઈ વસ્તુની ખબર નથી। મને ફક્ત ને ફક્ત એટલી ખબર છે કે શાંતિલાલભાઈ જે છે એ મારા એમ્પ્લોઈઝ હતા। ઇઝ ધેટ ક્લિયર?